નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો બંગાળની ખાડીમાં રચાયેલ દબાણ ક્ષેત્ર વધુ ગાઢ બની શકે છે અને ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ શકે છે। વાવાઝોડું પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે 26 મીની મધરાત્રિની આસપાસ જમીન પર ત્રાટકે તેવી સંભાવના છે। માછીમારોને 27 મેની સવાર સુધી ઉત્તર બંગાળની ખાડીમાં દરિયામાં ના જવાની ચેતવણી આપવામાં આવી છે। આઈએમડીએ જણાવ્યું હતું કે રવિવારે ચક્રવાતના પ્રભાવ હેઠળ પવનની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। અહીં ખાસ નોંધનીય છે કે આ વાવાઝોડાની અત્યાર સુધીની અપડેટ મુજબ ગુજરાત ઉપર કોઈ અસર નહીં, જો કે સંભવિત રીતે સામાન્ય વરસાદ પડી શકે છે। ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત રવિવારે મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ટકરાશે। બંગાળની ખાડીમાં આ ચોમાસા પહેલાનું આ પ્રથમ ચક્રવાત છે। હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણની સિસ્ટમ અનુસાર તેનું નામ રેમર રાખવામાં આવ્યું। આ ચક્રવાત શનિવાર સવારે સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને શનિવારની રાત સુધીમાં વધુ તીવ્ર બનીને ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન જમીન પર ત્રાટકે ત્યારે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે કોલકાતા, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા, પૂર્વ મેદનીપુર અને હાવડા જિલ્લામાં 26 અને 27 મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે। તેના પ્રભાવ હેઠળ 25 મેથી ઉત્તર અને દક્ષિણ ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। હવામાન શાસ્ત્રી ઉમાશંકર દાસે જણાવ્યું હતું કે ઓડિશાના જે જિલ્લાઓમાં 26 મેના રોજ વરસાદની સંભાવના છે તેમાં બાલાસોર, ભદ્રક અને કેન્દ્રપારાનો સમાવેશ થાય છે। 27 મેના રોજ બાલાસોર, ભદ્રક અને મયુરભંજમાં વરસાદ પડી શકે છે। વાવાઝોડાના લેન્ડફોલ સામે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયામાં હાજર માછીમારોને 27 મે સુધી કિનારે પાછા ફરવાની અને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે। બગસરાની વાત કરવામાં આવે તો એક પતિએ તેની પત્ની વચ્ચે ચાલતા કૌટુંબિક કંકાસમાં આક્રોશમાં આવીને પતિએ પત્નીની હત્યા કરવાના ઈરાદાથી આડેધડ છરીના 16 ઘા ઝીકી દીધાના ઘટના સામે આવ્યા છે। તો આ પછી પતિએ પણ ગળો ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે। આ ઘટનામાં પતિની મોત થઈ ગયું છે જ્યારે પત્નીની હાલત ગંભીર છે। આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પણ હાથ ધરી છે। આ અંગે બગસરામાં જેતપુર રોડ પર પાણીના ટાંકી પાસે વાડી વિસ્તારમાં રહેતા મૂળ જૂનાગઢના વંથલીના સુખપુર ગામમાં પરિણે ગયેલ નિરલબેન ભરતભાઈ પરમારે પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ છેલ્લા 14 વર્ષથી તેમને તેના પતિ ભરત પરમાર દ્વારા સતત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। અંતે આ ત્રાસ સહન ન થતા છેલ્લા 3 મહિનાથી તેઓ રીસામણે હતા અને પોતાના પિયર આવી ગયા હતા। છેલ્લા 4 દિવસથી તેનો પતિ ભરત પણ ત્યાં આવ્યો હતો અને નિરલબેન પોતાના પતિ સાથે બોલતા ન હોય તે બાબતને મન દુઃખ રાખીને એહવાના બનેલો ભરતે પોતાના પત્ની નિરલબેનની હત્યા કરી નાખ્યાના ઈરાદે ઝુંઝુનપૂર્વક અડેધડ રીતે શરીરના જુદા જુદા ભાગે છરીના 16 ઘા માર્યા હતા। મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા 50 જેટલા ટાંકા આવ્યા હતા। ગત તારીખ 23ના બપોરે 2 વાગ્યાના અરસામાં આ ઘટના બન્યા બાદ આરોપી પતિ ભરત પરમારે સાંજના 6 વાગ્યે પોતાની પત્ની પર પોતે જીવલેણ હુમલો કર્યા હોવાથી તેની હાલત ગંભીર હોવાથી તેને લાગી આવતા ધીરુભાઈ લાખાભાઈ ધાંધલાના ડેમ વિસ્તારમાં વાડીમાં આવેલ ગોડાઉનમાં છત્રાના પાત્રાની પાઇપ સાથે દોરડું બાંધીને આપઘાત કરી લેતા અરેરાટી પ્રસરી ગઈ છે। તો આ ઘટનામાં પતિનું મોત નીપજ્યું જ્યારે પત્નીની હાલત ગંભીર છે।
બારડોલીની વાત કરવામાં આવે તો નગરના મુખ્ય માર્ગ પર પાર્ક કરેલી એક કારના કાચ તોડી ચોરીની ઘટનાના બનાવ બન્યા છે। કાર માલિક પરિવાર સાથે ખરીદી કરવા આવ્યા હતા તો જ્યારે આ ઘટના બની, ભોગ બનનાર પરિવાર નવસારી જિલ્લાના આહિર સમાજના હોવાનું જણાવ મળી રહ્યું છે। તો સરદાર હોસ્પિટલ નજીક દુકાન પાસે કાર પાર્ક કરવામાં આવી હતી, જે બાદ પરિવારના સદસ્યો હોટલમાં જમવા માટે ગયા હતા। ફોર્ચ્યુનર કારના દરવાજાના કાચ તોડી કારમાં મૂકેલ સોનાના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરવામાં આવી છે। કારમાં પાછળની સીટ પર ચાંદીની માતાજીની મૂર્તિ, ચાંદીના ગ્લાસ તેમજ શુભ પ્રસંગ માટે ખરીદી કરેલ સોનાની વીંટી સહિત 6000થી વધુ રોકડ રકમની ચોરી કરી ચોર લોકો ફરાર થઈ ગયા। કાર માલિકે બારડોલી ટાઉન પોલીસને જાણ કરી હતી, જે બાદ બારડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કારના માલિકને કાર સહિત પોલીસ મથક લઈ ગયા। વધુ તપાસ હાથ ધરી છે પોલીસે। તો આ ઘટના બાદ લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા। જૂનાગઢ ગિરનાર પર્વત પર હાલ વેકેશનને લઈને મોટી સંખ્યામાં યાત્રાળુ આવી રહ્યા હોય, ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ આ યાત્રાળુઓને પીવાના પાણીને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ ભવનાથ વિસ્તાર તેમજ ગિરનાર પર્વત પર ઇકો સેન્સિટિવ ઝોનને લઈ પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોય તો લોકોને પીવાના પાણીની સુવિધાને માટે ઉષા બ્રેકો કંપની સંચાલિત ગિરનાર રોપવે દ્વારા માલવાહક ટ્રોલી મારફતે સિન્ટેક્સના ટાંકી ભરી ગિરનાર પર્વત પર પાણી પહોંચાડવામાં આવે છે અને ત્યાં પણ વોટર કુલરની સુવિધા ઊભી કરી યાત્રાળુઓને પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। એ સિવાય ટેટ્રા પેકમાં પણ ગિરનાર પર્વત પર આવેલ દુકાનોમાં પાણી મળી રહ્યું છે, જેની કિંમત સામાન્ય લોકોને ના પરવડે એવી હોય તો હાલ ગિરનાર પર્વત પર તેમજ ભવનાથ વિસ્તારમાં આવતા લોકો પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાને લઈ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હોય તો વહેલી તકે સરકાર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને તપાસ કરવામાં આવે તેવી માંગ ગિરનાર પર્વત પર તેમજ ભવનાથ વિસ્તારમાં લોકો દ્વારા અને પ્રવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે। પાણી અત્યારે અમે પર્સનલ લાવ્યા છે, અહીં એક પરબ છે, બીજું કંઈ છે નહીં વધારે પાણીનું। ખાસ મોટી સંખ્યામાં જ્યારે પ્રવાસીઓ આવે છે ત્યારે ગવર્મેન્ટે શું કર્યું? ગવર્મેન્ટે એને પાણીની સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ, અહીં પાણીની સુવિધા લાવવી જોઈએ। સાહેબ, પાણીની તકલીફ તો એવી છે કે એનો કોઈ વાત ન પૂછો। અત્યારે પાણી ક્યાંય મળતું નથી। જે ગવર્મેન્ટે પાઇપલાઇન ફિટ કરી છે બરાબર, પણ હજી પાણીનો કોઈ સ્ત્રોત આવ્યો નથી। બીજા નંબરની રોપવે ની અંદર પણ આ પવનના હિસાબે રોપવે આવે છે, પાણીની ન્યાયિક તંગી છે, કોઈ ઝરણા હુકાઈ ગયા। સાહેબ, પાણીની એવી તંગી છે કે અટાણા માણસને સામાન્ય 4-5 લીટર પાણી ગિરનાર આવક જાવક કરતા જોઈ જાય। પાણી ક્યાંય મળતું નથી। બોટલ છે બરાબર, હવે એને આ મોંઘવારીના હિસાબે એટલો ભાવ આ લોકોને શું કરવું દેવી, ટુરિસ્ટને શું કરવું, દુકાનવાળાને શું કરવું? પ્લાસ્ટિક બંધ કરી એનું સોલ્યુશન બીજું કંઈક હોવું જોઈએ સાહેબ। આનાથી આ દુકાનવાળાનો વાક નથી। 50-80 રૂપિયા બોટલ માણસને સામાન્ય પાણીના 1000 રૂપિયા જોઈ જાય। એટલે ગવર્મેન્ટને એટલી જાણ કરે કે ભાઈ ગમે એમ કરીને પાણીના સ્ત્રોતનું કંઈક કરે, જેથી જળ ઈ જીવન છે આપણે એમ કહીએ તો જળનું કઈ રસ્તો નથી થતો બરાબર। તો હવે માણસ આવે કઈ રીતે અને કોઈને કઈ પાણીના હિસાબે તકલીફ થઈ ગઈ તો શું કરવાનું સાહેબ? સરકારને શું વિનંતી? સરકારને એક જ વિનંતી છે, જેમ બને એમ ઝડપથી, જો ખરેખર જળ જીવન કહેવાય અને સરકાર આપણા માતા પિતા જળે જીવન કહેવાય બરાબર, તો પાણીનું કોઈ પણ રીતે પુરવાર કરે બરાબર। એવડું મોટું કર્યું છે તો એને પાણીને પુરવાર કરે। બાકી સ્ત્રોત નાના માણસો કઈ રીતે 400-500 મજૂરી કરતા હોય એને પાણીનો કઈ રીતના લેવું? 500-1000 રૂપિયા તો પાણીમાં હોય છે। પાણીની બહુ સમસ્યા છે। સરકાર તરફથી કોઈ પાણીની સુવિધા છે નહીં। ગિરનાર ઉપર કોઈ પાણીનો સ્ત્રોત છે નહીં। હાલમાં પાણીની પ્લાસ્ટિક પાબંદી આવ્યા પછી આ ટેટ્રા પેક બહાર પાડ્યું છે, એ યાત્રાળુને વેચાતું આપીએ છીએ। પાણીની કોઈ સુવિધા છે નહીં। ગિરનાર ઉપર એટલા પ્રવાસીઓ આવે છે, સરકાર તરફથી કોઈ સુવિધા છે નહીં। આ જે રોપવે ચાલે છે એના તરફથી કઈ સુવિધા છે યાત્રાળુઓ માટે? પરબ કેવું કઈ? ઈ ક્યારેય હોય છે ને ક્યારેય નથી હોતું। બંધ જ હોય, ક્યારેય હોય છે ક્યારેય નથી હોતું। હાલ પ્રવાસીઓને પાણીની સમસ્યાને લઈને કેવો સામનો કરવો પડે છે? વેચાતા પાણી સિવાય 80 રૂપિયા લીટર લઈને પીવું પડે છે। બાકી વેચાતા સિવાય બીજું પાણી યાત્રિકોને। ભાવનગર જિલ્લાની આંગણવાડીમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે નાના ભૂલકાઓને પાણી વગર તરસ્યું રહેવું પડે છે,
રાજ્ય સરકાર દ્વારા પીવાના શુદ્ધ પાણી માટે આંગણવાડીમાં આરઓ પ્લાન્ટ નાખવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લા 1.5 વર્ષથી માત્ર એક ધોધા તાલુકાની વાત કરીએ તો 99 આરઓ પ્લાન્ટમાંથી 96 આરઓ પ્લાન્ટ બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે। ભાવનગર જિલ્લામાં કુલ 1500 આંગણવાડી આવેલી છે, તેમાં મોટાભાગની આંગણવાડીમાં શુદ્ધ પાણી માટે આરઓ પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન ભીંતે ટીંગાયેલા જોવા મળી રહ્યા છે। તો આટલી બદતર હાલત થઈ ગઈ છે, તેમ છતાં સ્થાનિક નેતાઓ એક શબ્દ પણ બોલવા તૈયાર નથી। રાજ્ય સરકારના કેબિનેટ અને રાજ્યમંત્રીનું શિક્ષણ વિભાગનું ખાતું ભાવનગર જિલ્લાએ એક દાયકા સુધી ભોગવ્યું છે, તો તેમ છતાં શિક્ષણની સુવિધા વધવાના બદલે ઘટી છે। બાળકોના ઘડતરનો પાયો આંગણવાડી હોય છે, તો જ્યાં 3 વર્ષથી 6 વર્ષના બાળકો આવતા હોય છે। ભાવનગર જિલ્લામાં ICDS અધિકારીની જવાબદારી આપતા હોય છે, તેમની આંગણવાડીમાં સુવિધા પૂર્તિ કરવામાં આવે, જ્યારે ભાવનગર જિલ્લાની કુલ 1500 આંગણવાડીમાંથી કેટલીક આંગણવાડીમાં વોટર પ્યુરિફાયર આરઓ પ્લાન્ટ બંધ છે। તેમની જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, ICDS અધિકારી દ્વારા તેનો જવાબ આપી પણ શક્યા નથી। તેનાથી માલુમ પડે છે કે જિલ્લામાં આ પ્રકારે 80% જેટલા આરઓ પ્લાન્ટ બંધ હાલતમાં છે, જેના કારણે બાળકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે। ઘોઘા તાલુકામાં આંગણવાડી કેન્દ્રો પર 99 વોટર પ્યુરિફાયર જે છે એ આપવામાં આવેલા હતા, અને જેમાં હાલની સ્થિતિએ 3 વોટર પ્યુરિફાયર છે એ કાર્યરત છે અને 96 વોટર પ્યુરિફાયર બંધ છે। બેન, આ જે વોટર પ્યુરિફાયર છે એ કેટલા સમય પહેલા નખાવવામાં આવ્યા હતા? અંદાજે 1.5-2 વર્ષ પહેલા આ વોટર પ્યુરિફાયર જે છે એ નાખવામાં આવેલ છે। હાલની તારીખમાં જે છે આ વોટર પ્યુરિફાયર બંધ હાલતમાં છે, જે 96 આપ જણાવી રહ્યા છો, તો એ ચાલુ કરવા માટે આપના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? જેટલા બી વોટર પ્યુરિફાયર બંધ છે એનું બંધનું શું રીઝન્સ છે, ટેકનિકલ એરર છે કે પાણીનો કોઈ પ્રશ્ન છે, જે કંઈ રીઝન્સ હશે એ અમારા દ્વારા જે છે કેન્દ્ર દીઠની વિગત મંગાવવામાં આવશે અને અમારી લેવલથી એને કાર્યરત કરવા માટેના બેસ્ટ પ્રયત્ન કરવામાં આવશે। બેન, ખાસ કરીને અમુક અમારા ધ્યાનમાં આવ્યું છે કે અમુક આંગણવાડીમાં જે છે એ સિન્ટેક્સ પાણીની પણ સંગ્રહ કરવાની વ્યવસ્થા નથી, જેના કારણે પણ વોટર પ્યુરિફાયર જે છે એમ બંધ હાલતમાં છે। તો આ જે સિન્ટેક્સ છે એ આપણા દ્વારા અગાઉ આપવામાં આવી હતી કે કેમ? અગાઉ જિલ્લા દ્વારા જ્યારે માહિતી મંગાવવામાં આવી હતી ત્યારે અહીંયાથી આપવામાં માહિતી જે છે એ મોકલવામાં આવી હતી, અને એ દ્વારા જે છે અહીંયા ટાંકાઓ જે છે એની સુવિધાઓ થઈ હશે। ભાવનગર જિલ્લામાં લગભગ હું માનું છું ત્યાં સુધી 1500 આંગણવાડી છે। અનેકવાર કોંગ્રેસ પક્ષે રજૂઆત કરી છે કે જે પેઢી પ્રથમ પગથિયું લઈને શૈક્ષણિક ધોરણે પ્રથમ પગથિયું કહેવાય ત્યાં જઈ રહ્યો છે, પણ ત્યાંની પરિસ્થિતિ અલગ પ્રકારની છે। હું એવું માનું છું કેટલી આંગણવાડીમાં હજી આરઓ સિસ્ટમ તો બંધ જ છે, નથી પાણીની વ્યવસ્થા, નથી લેટ્રિનની વ્યવસ્થા, અને આ તડકામાં અત્યારે તમારે ને મારે બહાર નીકળવું હોય તો મુશ્કેલ પડવું છે, છતાં ગુજરાત સરકારે આ આંગણવાડી 4-5 દિવસ માટે આપણે ક્લોઝ કે બંધ રાખીએ એવી કોઈ સૂચના આપી નથી। એનો મતલબ સ્પષ્ટ છે, આ સરકારને નથી નવી પેઢીમાં રસ, નથી ચાલુ પેઢીમાં રસ, આ સરકારને ફક્ત પૈસા કમાવામાં। વોટર પ્યુરિફાયર તો આપવામાં આવેલા હોય, કેમ કે ટેકનિકલ વસ્તુ છે એ ક્યારેય ખરાબ થતી હોય, તો આ આંગણવાડી વર્કર બહેનોના અમે માર્ચમાં હમણાં 2000 કન્ટીજન્સી આપ્યા છે। આવી નાની મોટી વસ્તુ એમાંથી કરાવી શકે, અને રાજ્ય સરકારે અમને એક પોતાનું મકાન હોય એમાં 8500 રૂપિયા આપેલા છે, એ પણ અમે CDPOને આપી દીધા છે, અને CDPOને પણ એ સૂચના આપી છે કે જલ્દી તકે આ 8500 રૂપિયા નાખી આંગણવાડીમાં નાની મોટી જે કઈ સુવિધા છે, પાણીનું કનેક્શન તૂટી ગયું હોય, બખરો તૂટી ગયો હોય કે લાઇટ પંખો તૂટી ગયો હોય, આવી રીતના આરઓ પ્લાન આપ્યો હોય તો એમાં કંઈક મિસ્ટેક આવી હોય તો, અને એ સિવાય એવું કાંઈ ન કરવાનું થતું હોય તો આંગણવાડીમાં વીજ ચિત્ર, કલર ચિત્ર બધું કરાવી શકે। આ 8500 રૂપિયા આપેલા છે વર્ષના મેન્ટેનન્સના, આંગણવાડીના મેન્ટેનન્સના। તો આ પોતાની આંગણવાડીનું મકાન છે એમાં અમને જિલ્લા કક્ષાએથી બધા CDPOને આપી દીધા છે, અને બધા CDPOને સૂચના આપી છે કે વહેલીની વહેલી તકે આંગણવાડીમાં જે કંઈ ખૂટતી સુવિધા છે એ આપના અધ્યક્ષતાને આ મોનિટરિંગ કરી અને બહેનોને માર્ગદર્શન આપીને પૂરું કરાવી નાખે। આંકડા મોટા આવે છે કે ઘણા બધા મોટી સંખ્યામાં આરઓ પ્લાન્ટ બંધ છે, એ શું હશે? મારી પાસે તો આ ન્યૂઝપેપર ઘોઘાનું આવ્યું એટલે ખ્યાલ આવ્યો, બાકી તો મારી પાસે કોઈ એવા નેગેટિવ રિપોર્ટ આવ્યા નથી, પણ
આવે તો અમે એના પહેલા સીડીપીને સૂચના આપી છે કે આપણી પાસે પૈસા આવે એટલે તરત જ આ નાના મોટા કામ કરે. આપણે ઘરનું જેમ કઈ ઇલેક્ટ્રિસિટીનું કઈ કે ફ્રીજ બગડી ગયું હોય, ટીવી બગડી તો કેમ કે એમ સરકારે પણ આંગણવાડીની ચિંતા કરી છે. તો આ પૈસા આવેલા છે એમાંથી બધા બહેનોને સીડીપીઓને સૂચના આપી દીધી છે. એટલે બધા જ આંગણવાડીની અંદર આ બધા કામ નાના મોટા છે એ આંગણવાડીના અધ્યક્ષ સ્થાને સંસ્થા કે ખાતું છે એટલે વર્કર હેલ્પર ને બેથી આ કામગીરી પૂરી કરાવી દેશે. અને સુપર ખબરોમાં આગળ વધીએ તો હવામાન વિભાગની હીટવેવની આગાહીને લઈ અને ધોરાજી સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ બન્યું છે. ધોરાજીમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે 10 જેટલા બેડ સાથે વોર્ડ તૈયાર કરાયો છે. હીટવેવને લઈને મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફને પણ 24 કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા. હાલ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. સામાન્ય રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તાવ અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. બાળકોની ઓપીડીમાં પણ આંશિક વધારો નોંધવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં 500થી વધુ દર્દીઓ નોંધાયા છે. પહેલા દરરોજ 1500થી 200 દર્દીઓ નોંધાતા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ માટે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં છાશ વિતરણ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે. તમામ દર્દીઓ માટે વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવી રહ્યા છે. લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ અપીલ કરી છે. બાળકો અને ગર્ભવતી મહિલાઓએ બપોર 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બહાર ન નીકળવા પણ ડોક્ટરોની અપીલ છે. તાજેતરની જે અસહ્ય ગરમી 44 ડિગ્રી પ્લસના અસહ્ય તાપમાં અમારી હોસ્પિટલ ખાતે અમે એક મફત છાશ વિતરણ કેન્દ્ર ચાલુ કર્યું છે. એના ઓપીડીમાં આવતા તમામ દર્દીઓ અને ઇન્ડોર દર્દીઓ લાભ લે છે. વધુમાં અમારી હોસ્પિટલ ખાતે ઓપીડીમાં અમે ORS કોર્નર અને ORS અમારી પાસે તમામ માત્રામાં ઉપલબ્ધ છે. એવા કોઈ ગંભીર પ્રકારના હીટ સ્ટ્રોક કે એવા કોઈ દર્દી હજુ સુધી અમારી હોસ્પિટલમાં નોંધાયેલ નથી. કોઈ પણ પરિસ્થિતિ હોય હીટને લગતી તો અમારી હોસ્પિટલ, અમારો નર્સિંગ સ્ટાફ ખડે પગે છે. મેડિકલ ઓફિસરની સેવાઓ 24/7 ઉપલબ્ધ છે. ફિઝિશિયન પણ અમારે CM સેતુમાં આવે છે. ઓપીડીની વાત કરીએ તો અમારે અંદાજે લગભગ 500ની આસપાસ ઓપીડી હોય છે નવા જૂના દર્દીઓ થઈને, અને ઇન્ડોર 30-35 હોય છે. ઓપીડીમાં બાળકોની ઓપીડી લગભગ એવરેજ 50થી 60ની હોય છે. આંખ વિભાગની ઓપીડી થોડી ઓછી હમણાં નીકળે છે. બાકી જનરલ ઓપીડી જોઈએ તો 501ની આસપાસ થાય છે. લોકોને શું સલાહ દેવાની? લોકોને ખાસ તો સલાહમાં કે કારણ વગર ઘરની બહાર નીકળો નહીં, વધુ પ્રમાણમાં પ્રવાહી લો. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય, ઉલટી થાય, ઉબકા થાય, ચક્કર થાય કે શરીરે કોઈ પણ પ્રકારની રિએક્શન આવે, એલર્જી, તો હોસ્પિટલનો સંપર્ક કરો અને ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો. એ કારણ વગર ઘરની બહાર નીકળવું નહીં. અને હોસ્પિટલ પોલીસ શબ્દ પડે એટલે લોકો શંકાસ્પદ રીતે જોવા લાગે છે. પોલીસ પણ એક સામાન્ય માણસ છે, એમનામાં પણ કરુણા હોય છે. આ માનવ અને અબોલ પક્ષીઓ પંખીઓ પ્રત્યે કરુણાનો ભાવ પણ જાગૃત કરવાનો ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે હાલ 45 ડિગ્રીની ગરમી વચ્ચે વાગડ વિસ્તારના રણકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલ રાપર તાલુકાના બાલાસોર પોલીસ મથક ખાતે બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ બાલાસર પોલીસ મથક ખાતે ભયંકર ગરમીમાં પક્ષીઓ માટે બાલાસર પોલીસ સ્ટાફના કર્મચારીઓ દ્વારા 30 જેટલા પાણીના કુંડા, ચણા અને કુંડાના તથા ચકલી ઘર રાખવામાં આવેલા છે. જેમાં દરરોજ બાલાસર PSI VS ઝા વિક્રમ દેસાઈ અને રવજી ચૌધરી, દશરથ ચૌધરી, દલસિંહ કાનડી સહિતના તમામ પોલીસ કર્મચારીઓ સેવા આપી રહ્યા છે. ખરાબ ઉપેરે ચકલી, કબૂતર, હોલા સહિતના અનેક પક્ષીઓ પોલીસ મથકે લગાડવામાં આવેલ કુંડામાં પાણી પીવા તથા પાણીમાં છપછપિયા કરતા નજારે પડે છે. તો ગ્રાઉન્ડમાં આવેલ ઝાડની દાંડી પર લગાવવામાં આવેલ ચકલી ઘર તથા કુંડામાં ચડતા જોવા મળે છે. સમગ્ર બાલાસર પોલીસ મથક તથા આસપાસના વિસ્તારમાં વન્ય ઝાડીના છાયાડામાં અબોલ જીવનોને આશ્રય મળી રહ્યો છે અને લોકોની સુરક્ષા સાથે પોલીસ તંત્ર દ્વારા અબોલ જીવોની સેવા કરવાનું ભગીરથ પણ કાર્ય કરી રહી છે. વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ભારે વાહને કારને ટક્કર મારતા કારની અડફેટે આવેલ એક મોપેડ સવાર એક દંપતી નદીના પુલ પરથી નીચે પટકાયા હતા. જોકે 50 ફૂટ ઉપરથી નીચે પટકાયા છતાં પણ બંનેનો ચમત્કારિક બચાવ થયો હતો.
બનાવની વિગત મુજબ પુલ પર મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલા એક કારને હાઈવે પરથી પૂર ઝડપે પસાર થતા એક અજાણે ભારે વાહને ટક્કર મારી હતી. ભારે વાહનની ટક્કર બાદ કાર બાજુમાંથી પસાર થઈ રહેલા એક મોપેડને અડફેટે લઈ હાઈવે પર પલટી મારી ગઈ હતી. કારની ટક્કરથી મોપેડ સવાર પતિ પત્ની વાંકી નદીના પુલ પરથી 50 ફૂટ નીચે પટકાયા હતા. દ્રશ્યો જોતા જ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો થોભ્યા હતા અને તાત્કાલિક પોલીસ અને 108ની જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્ત બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે આટલે ઉપરથી પટકાયા છતાં પણ મોપેડ સવાર પતિ પત્નીનો જીવ બચી ગયો હતો અને બંને ઈજા થઈ હતી, પરંતુ બંનેનો ચમત્કારિક બચાવ થયો હતો. સ્થળ પર પહોંચેલી 108 દ્વારા બંનેની ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે અકસ્માત બાદ થોડા સમય સુધી હાઈવે પરના વાહન વ્યવહારને પણ અસર થઈ હતી, પરંતુ થોડી જ વારમાં પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને સાઇટમાં કરી વાહન વ્યવહાર યથાવત કરાવ્યો હતો. અરવલ્લીના મોડાસામાં એક ડોક્ટરને મારવાની સોપારી અપાઈ હતી. મોડાસા શહેરના નવા બસ સ્ટેશન પાસે આવેલ લિયો પોલીસ ચોકી પાસેથી શખ્સ ઝડપાયા હતા. પોલીસે 2 શખ્સોની પૂછપરછ કરતા સવાલ જવાબ ન અપાતા પોલીસને ઇસમો પર શંકા જણાતા પોલીસે દ્વારા 2 વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. તો પોલીસ દ્વારા શંકાસ્પદ બાઇકના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલ 2 ઇસમો એક મહારાષ્ટ્ર અને બીજો મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરના સાડુએ જ સોપારી આપી હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી છે. મોડાસા પોલીસે કુલ 4 આરોપીઓ સામે ગુનો નોંધી અને વધુ તપાસ પણ હાથ ધરી છે. સરાહનીય કામ કર્યું છે. પોલીસની કામગીરીથી તબીબોનો જીવ બચ્યો છે. જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના રણપુર અને મેદનપરા ગામ શેરખન નદી અને રણપુર ગામની નદીમાં દાટેલ પીવાના પાણીની નર્મદાની પાઇપલાઇન છેલ્લા 1 વર્ષની આસપાસથી ખુલ્લી પડી છે, જે રોડની નજીક છે. પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ નીકળતા હોય છે. તંત્રના કોઈ પણ જવાબદાર વ્યક્તિ દ્વારા આ મામલે યોગ્ય ન થતા રણપુર ગામના જાગૃત પૂર્વ સરપંચ રવજી ઉંઠાડ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કહેવાત જાણી ચામડીના આ રજૂઆતને ધ્યાન લેતા ન હોય. અનેક વાર જિલ્લા કલેક્ટરને આ બાબતને રજૂઆત કરવામાં આવ્યા છતાં પણ કોઈક યોગ્ય નિર્ણય લેવામાં નથી આવ્યા છે. અધિકારી પદાધિકારીઓ કોઈક પણ દ્વારા આ બાબતે યોગ્ય ધ્યાન આપ્યું નથી, પરંતુ કોઈક ધ્યાન આપતું ન હોવાના સાથે સાથે પ્રજાના પરસેવાના પૈસાનો ગેરઉપયોગ થતો હોય છે. હવે ગણતરીના દિવસોમાં ચોમાસાની શરૂઆત થવાની છે, ત્યારે આ તંત્ર ક્યારે જાગશે કે જ્યારે નદીમાં પૂર આવશે ત્યારે રિપેર કરવામાં આવશે. જો આ પાણીની પાઇપ લઈ તૂટશે તો આજુબાજુના 10 થી 12 ગામોને પાણીની ભારે હાલાકીનો સામનો કરવો પડી છે. તો ચીમકી ઉચ્ચારી છે કે ચોમાસા પહેલા જ આ નર્મદાની પાઇપલાઇન રિપેર નહીં થાય તો તમામ જવાબદારી નર્મદા પાણી પુરવઠા બોર્ડની રહેશે. પૂર્વ સરપંચ રાણપુર ગ્રામ પંચાયત રાણપુર ગામના પૂર્વ સરપંચ છું. અમે અવારનવાર ભેંસાણ તરફ આવતા હોઈએ ત્યારે પાણી પુરવઠા બોર્ડવાળાની ઘણી લાઈનો ખુલ્લી પડી છે અને આ પાણી પુરવઠાની લાઈન છે એ પાટલા સુધી અનેક જગ્યાએ તૂટેલી છે. ચોમાસાનો પીરિયડ નજીક હોય ને આ લાઈનોનો શાંતા નથી કોઈ, તો કાલ સવારે પાણીના પ્રશ્નો જટિલ બનશે. અતિ વરસાદને હિસાબે નદીઓમાં પૂર આવવાથી પાઇપલાઇન તણાઈ જાય. તંત્રને બધાને ખબર છે, જાણી બૂજી અને અનેકવાર નીકળે છે. તંત્રને બધુંય દેખાય છે, તો આપણા સરકારના પૈસા ખોટી રીતે વેડફવાનું આખું વ્યવસ્થિત કારસ્તાન ચાલતું હોય એવું લાગે છે. શું કોન્ટ્રાક્ટરોને નથી ખબર? શું એના ઉપલા અધિકારી પાણી પુરવઠા બોર્ડને નથી ખબર? બધા કાયમ માટે નીકળે છે, બધા જોવે છે, છતાંય આંખ આડા કાન કરે છે. અને આવી તેમ પાણીના પ્રશ્નોમાં અત્યારે ઉનાળો હોય અને પૂરતું પાણી પણ નથી મળતું, તો આવી પાઇપલાઇનને જો સાંધવામાં આવે તો પૂરું પાણી તો મળે જનતાને. હાલ હવે 10 દિવસોમાં 10 ગામડામાં પાણીની સમસ્યાઓ છે, તો આ પાણીની લાઈન તૂટી જાય તો તમારા શું કાર્યવાહી કરશો તમે આગળની કાર્યવાહીમાં? તો પછી ગાંધીજીના માર્ગે આંદોલન કરવું પડે અમારે. અને અમારા એવા ઘણા અનુભવ છે આંદોલન વિના કે લેખિત કરવાથી કોઈ જવાબ દેતા નથી. પછી પબ્લિક જ્યારે આંદોલન કરે ત્યારે એને આંખ ઉઘડે છે. અમારે છેલ્લે ના છૂટકે આંદોલન કરવું પડે, એ ન થાય અને એની પહેલા તંત્ર સમજીને આ બધું રિપેર કરી નાખે તો વધુ સારું.
તંત્રને શું કહેશો તમે? તંત્રને તમે ઘણી વાર કહીને થાકી જાય પણ કોઈ તંત્ર દરેક ડિપાર્ટમેન્ટમાં કોઈ તંત્ર સંભાળતું નથી. મારો એક પ્રશ્ન હાલની તકે જુનાગઢ કલેક્ટર કચેરીમાં છેલ્લા 11 માસથી મને ગોથા ખવડાવે છે. તો આવા અનેક ડિપાર્ટમેન્ટો છે સરકારના કોઈ ધ્યાને લેતા જ નથી. પાણી પુરવઠા બોર્ડ હોય કે કલેક્ટર કચેરી હોય કે માર્ગ અને મકાન વિભાગ હોય કે પછી આરોગ્ય વિભાગ હોય, આવા ઘણા અનુભવો બોલે છે. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.